લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉત્તરાયણ નિમિત્તે શ્વાન માટે લાડવા બનાવવામાં આવ્યા. ઉત્તરાયણ નિમિત્તે શ્વાન માટે કડી તાલુકાના કૈયલ ગામના પટેલ ખોડાભાઈ અંબાલાલ, ઉમાનગર ગામના લક્ષ્ય ન્યૂઝના પત્રકાર કનૈયાલાલ પટેલ, વિજાપુર ટીટોદંડના રમેશભાઈ રાવળ દ્વારા 14 કિલોના લાડવા રમેશભાઈ ઠાકોરના બોર ઉપર બનાવવામાં આવ્યા હતા. આ લાડવા કૈયલ, ઉમાનગર અને નંદાસણ જેવા ગામડાઓમાં ફરી શ્વાનને ખવડાવવામાં આવ્યા હતા. આ નિમિત્તે કૈયલ ગામના બાદલજી ઠાકોર, દિલીપજી ઠાકોર, મહેશજી ઠાકોર સહિતની ટીમે લાડવા બનાવ્યા હતા અને સાથ સહકાર આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ કનૈયાલાલ પટેલ. ઉત્તરાયણ નિમિત્તે શ્વાન માટે લાડવા બનાવવામાં આવ્યા હતા, જેમાં 14 કિલોના લાડવા બનાવવામાં આવ્યા હતા. કૈયલ ગામે રમેશભાઈ ઠાકોરના બોર ઉપર લાડવા બનાવી ઉમાનગરના કનુભાઈ પટેલ, રમેશભાઈ રાવળ, કૈયલ ગામના દિલીપસિંહ ઠાકોર, બાદલજી ઠાકોર સહિતના લોકોના સાથ સહકારથી લાડવા બનાવી કૈયલ, ઉમાનગર અને નંદાસણ જેવા ગામડામાં વિતરણ કરવામાં આવ્યું હતું.